રાજકોટમાં ઘણા સમયથી સ્કૂલે જતી વિદ્યાર્થી સાથે જાહેરમાં છેડતી બનાવનો બની ચૂક્યા છે અને તેમજ દુષ્કર્મ ઘટનાની પણ સામે આવે છે અને આ બરાબરમાં ફરિયાદ પોલીસ વકીલે નોંધાઈ છે. જો છેડતીની બનાવ વચ્ચે પહેલો દીકરાઓની પણ સલામતીઓ અને સવાલો ઉઠી રહી છે, ત્યાં રાજકોટમાં ભોગવી રહેતા આ પરિવાર દીકરીની પ્રેમજાળમાં ફસાવી પાડોશી સગીર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા ડેમ પોલીસમાં આજે ડેમની પાસે આ તપાસ હાથ ધરી છે અને આ આરોપી સગીર સંકળાયેલા આ બાળ અદાલતમાં રજૂ કરવામાં આવે છે. તે વ્યક્તિ રાજકોટમાં સેવડાના કોઠારી વિસ્તારમાં 16 થી 8 ઉંમરની સગીરોના પાડોશીમાં 16 વર્ષની ઉંમરના તરુણ આજથી ડેમ પાસે સ્ટેશન દુષ્કર્મ પોક્સોની હેઠળમાં ફરિયાદ નોંધાવી. તેના મામલતદાર રેઝા રાઇડે મેરુપાના ચાલક આગળ કર્યા હતા અને સગીરે પોતાની ફરિયાદમાં જણાવ્યું પોતે કર્મ કરે છે અને તરુણના પાડોશીમાં રહેતા આ પાડોશીનો તે પરિચય કર્યો છે. મોબાઈલમાં વાતચીત શરૂ કર્યા બાદ તેને દરિયામાં લાલચ આપી આજે તેમ પરિવારના પોસ્ટ લાવી એકલાએ લાભ લઈને બળજબરી આવનારા હેઠળમાં સંબંધ બાંધીને લઈ લીધો હતો અને સગીરા દુષ્કર્મ આગળ પરિવાર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ તેમાં તરુણ ફરિયાદ નોંધાવી. આજે ડેમના પીએમ અશોકસિંહ જાડેજા સહિતના આ ફરિયાદમાં પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.